અત્યારે ભૂતલ પર છીએ, આપણે લીલામાં નથી, એટલે ભૂતલ પર આપણું સ્વરૂપ સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. દાસોહમ, હું દાસ છું, એ રીતે જ આપણે ઠાકોરજીની સન્મુખ ગયા છે. કૃષ્ણ તારો છું, હું બે વસ્તુ જીવનમાં યાદ રાખવી. એક, કૃષ્ણ હું તારો દાસ છું, એ કૃષ્ણ હું તારો છું. આ બે જ વસ્તુ આપણા સ્વરૂપને ઓળખાવવા માટે આના ચિંતન જરૂરી છે. એટલે દાસપણાથી વધારે અત્યારે ભૂતલ પર આપણે વિચારવું. પણ હા, પ્રભુ કૃપા કરે, યમુનાજી કૃપા કરે, શ્રી વલ્લભ કૃપા કરે તો એ વાત નિશ્ચિત છે કે ભૂતલ પર આવેલો દરેક વૈષ્ણવ લીલામાં કોઈ એનું સખી સ્વરૂપ બિરાજમાન છે. પણ એને યાદ કરવા કે શોધવાનો પ્રયાસ ન હોય. એ તો દાસપણાની જાગૃતિ સાથે ભગવત સેવા કરતા કરતા ઠાકોરજી જ આપણને પ્રેરિત કરે અને આપણને અનુભવ થાય કે લીલામાં આપણું શું સ્વરૂપ છે. એના માટેના પ્રયાસ ન હોય. જેમ ઝાડ જેમ પણગો ઉગે બીજમાંથી અને વિકસતું જાય અને એમાંથી દાળ ફળ ફૂલ બધું નીકળે, પણ તમે બીજ તોડીને જુઓ તો એમાંથી તમને કંઈ મળે નહીં. અને એટલા માટે બીજને વાવો, એને દાટો, એમાં જલ ખાતર પાણી નાખો. એક દિવસ ચોક્કસ એનું લીલાત્મક ફલ નિશ્ચિત થશે અને ફલ રૂપે તમને પ્રાપ્ત થશે. એટલે ખૂબ દાસ ભાવથી, સેવક ભાવથી, અનન્ય ભાવથી ઠાકોરજીની સેવા કરો. પ્રભુ જ કૃપા કરીને તમને અનુભવ કરાવશે. કારણ કે લૌકિક દેહ છૂટ્યો નથી, લૌકિક આસક્તિ છૂટી નથી, દેહ ભાન ભૂલાયું નથી, તો પછી લીલાત્મક સ્વરૂપનું ચિંતન ક્યાંથી થઈ શકે? દેહ ભાનની વિસ્મૃતિ થાય, દેહાધ્યાસ જાય તો જ લીલાત્મકતાનો અનુભવ થઈ શકે. અને એટલા માટે પ્રયાસ દેહાનુસંધાનની વિસ્મૃતિ કરવાનો હોવો જોઈએ. આપમેળે લીલાની સુધી તો એની ઇમ્પેક્ટ રૂપે ફલ રૂપે મળવાનું જ છે. આપણો પ્રયાસ કે દેહ ભાવમાંથી મુક્ત થઈ અને ભગવત ભાવને જાગૃત કરવું. કારણ કે આપણે બાકી બધું જ કરીએ. પ્રસંગ યાદ આવ્યો કે ભાઈ કોર્ટમાં કામ કરતા, અને કામ શું કરે બીજું તો કઈ નહીં. એમ હતા વૈષ્ણવ અને બ્રાહ્મણ હતો બહુ બધું જાણકાર. કોર્ટમાં સાક્ષી આપવાનું કામ કરે. એટલે કે કોઈને ભારતમાં શું હોય, કોઈ ડોક્યુમેન્ટ બનાવો કે બે સાક્ષી મૂકો, તે સાક્ષીમાં સાઈન, એનું કામ જ એ કોર્ટમાં ફરીને એ બધાને સાક્ષીની સાઈન કરી આપે. યા જુબાનીની જરૂર પડે તો સાક્ષીમાં જઈને જુબાની આપે ને જે પૈસા મળે લઈ. એકવાર સવારે જુબાનીની જરૂર પડી ને તાત્કાલિક એને ફોન આવ્યો કે જુબાની આપવા આવો. અને પેલો દોડતો આવ્યો, સીધો ઉઠીને ગાટલામાંથી આવ્યો અને કહ્યું કે સાક્ષીમાં જુબાની આપવાની છે. કઠેડામાં ઉભો રહી ગયો અને પેલા કહ્યું ગીતાજી પર હાથ મૂકીને તમે જુબાની આપો. આવી ખોટી જુબાની આપીને જે પૈસા મળે લે. ગીતાજી પર હાથ રાખીને કહો કે તમે સાક્ષી બનો. પેલો કે ના, હું નાહ્યો નથી એટલે ગીતાજીને અડું નહીં. તો એને નાહવાનો વિવેક છે, પણ ખોટું ન બોલાય ગીતાજીમાં કહ્યું એનો વિવેક નથી કે ના હું નાહ્યો નથી, નાહ્યા વગર તો કેમ ગીતાજીને અડાય. તો એ વાત તો એમ ઘણી વાર અપરસનો વ્યવહારનો આ બધા વિવેક રહીએ છે. પણ જે વૈષ્ણવતાના ગુણો છે, વૈષ્ણવતાના વિવેક છે, મહાપ્રભુજીની આજ્ઞાઓ છે, એ તો આપણે ઘણી વાર ભૂલી જતા હોઈએ છીએ. પણ નાવા ધોવા, અડવું નહીં અડવું, બસ એ જ ધ્યાન રાખીએ છીએ. કાં તો એવું જ છે કે નાયા વગર ગીતાજીને અડાય નહીં, પણ ગીતાજીમાં કહ્યું છે કે અસત્ય ન બોલાય, એ તો ભૂલી જ જઈએ. સત્ય જ આચરણ કરવું જોઈએ તો ભૂલી જ જઈએ. અને એટલા માટે વૈષ્ણવે બહુ લાંબુ ને વધારે વિચારવા કરતા જે છીએ એને પામવાની કોશિશ કરો. દાસપણું, દાસ બનવું એ વૈષ્ણવ જીવનની સર્વ મોટી સિદ્ધિ છે, સૌથી મોટી સિદ્ધિ છે. જે દિવસે દાસ થયા તો પ્રભુના ખાસ થઈ જશો, અને ખાસ થઈ જશો તો પ્રભુ લીલાનો અનુભવ નિશ્ચિત કરાવશે. અને એટલા માટે એનો પ્રયાસ છોડી દાસ બનવાનો આપણે બધા પ્રયાસ કરીએ. તો અસ્તુ. હવે આપણે આ કાર્યક્રમને પણ અંત તરફ લઈ જઈએ. પુનઃ બધાને વ્રજયાત્રાનું આમંત્રણ આપી દઉં. 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 108 પોથીજી સાથે ભાગવત સપ્તાહ અને વ્રજની યાત્રામાં વિવિધ મનોરથો. ઘણા વૈષ્ણવ આવી રહ્યા છે જે હજી મનમાં વિચારતા હોય જવું કે નહીં, આજે નિશ્ચિત કરી લેજો. અહીંયા બધું અનુકૂળ થઈ જવાનું છે. હવે વ્રજમાં તો ઘણું અનુકૂળ વાતાવરણ છે, એટલે 22 તારીખ સુધી તો વધારે અનુકૂળ થઈ જશે. અને હું તો માનું છું કે આ તમારે ક્વોરન્ટાઇન પીરિયડ પણ જતો રહેશે આ વીકમાં. તો આ બધા આનંદથી આવી શકશો અને સાથે મળીને વ્રજનો આનંદ લઈશું આપણે. અસ્તુ. જય જય દંડવત પ્રણામ આપને.
સર્વ વૈષ્ણવ સૃષ્ટિ જે આજે ઝૂમ પર જોડાય છે તેઓ તરફથી આપના ચરણોમાં કોટી કોટી દંડવત. આપને ખાસ થેન્ક યુ કે આપ હર હંમેશ મને કહો છો કે લલિતભાઈ તમે આવો ક્વેશ્ચન પૂછવા, પણ મારો આવો સામર્થ્ય કોઈ છે નહીં, પણ આપ મારી પર કૃપા કરો છો અને વૈષ્ણવ બધાના આશીર્વાદ છે. તો તેજલ, થેન્ક યુ વેરી મચ ટુ એપ્રિશિએટ. શુભકામના, આશીર્વાદ. ખાસ સમય તો ઘણો થઈ ગયો, પણ એટલું કહી શકાય, એક લોટીજીમાં યમુનાજી લંડન લઈ જવા અને એક યમુનાજીના તટ ઉપર ઉભા રહી કલકલ વહેતા યમુનાજીના પાન કરવાનો જે આનંદ હોય, આ બંનેનો ફરક એટલો જ છે. પ્રભુ તો છે જ, યમુના પાન તો કહેવાય જે લોટીજીમાં આપણે ઘરે લઈ જઈને કરીએ લંડનમાં, પણ એક પોતે વ્રજમાં જઈ અને કલકલ વહેતા યમુનાજીના ઘાટ પર ઉભા રહી અને યમુનાજીના અલૌકિક દર્શન કરતા કરતા પાન કરવાનો જે આનંદ છે એનું મહાત્મ્ય અનેક ગણું છે. નક્કી થાય ને ફોટો જોઈએ ને વર ગમી જાય, પણ ફોટા જોડે પરણતા નથી, પછી તો સીધા વર પાસે પહોંચી જવાનું હોય અને પછી એની જોડે ફેરા લઈ અને એની જોડે લગ્ન જીવનનો આનંદ માણવાનો હોય. એમ ઝૂમ પર દર્શન થાય તો ફોટા જેવું છે, પણ ફોટામાં જોયા પછી આપણી અંદર તત્પરતા થવી જોઈએ કે ક્યારે હું ઠાકોરજી પાસે પહોંચું, ક્યારે સાક્ષાત ઠાકોરજીની સન્મુખ જઈ એમને નિકટ જઈને બેસજો. અગ્નિનો ફોટો જોઈએ તો અગ્નિનો અહેસાસ કે અગ્નિ છે, પણ એની ગરમાહટનો અહેસાસ ન થાય. એ તો જયારે સળગતો અગ્નિ હોય એની પાસે જઈને બેસો તો જ એની હૂંફનો અનુભવ, તો જ એની ગરમાહટનો અહેસાસ થાય. એમ ઝૂમમાં પ્રભુના દર્શન કરીએ તો બહુ ઉત્તમ વાત છે, પણ પ્રતિબંધ છે ત્યાં સુધી બરાબર, પણ જયારે દ્વાર ખુલી જાય અને બધી અનુકૂળતાઓ થઈ જાય ત્યારે નિશ્ચિત ઝૂમ ને ફોટા કરતા સાક્ષાત ઠાકોરજી સન્મુખ જવું જોઈએ. કારણ કે પ્રભુની સન્મુખ બેસીને અને એમની સૌંદર્ય, એમનો પ્રભાવ, એમની કૃપાનો અહેસાસ અને ગરમાટ જે સામે બેસીને થાય એ કોઈ દિવસ ફોટા અને ઝૂમથી તો ન થઈ શકે. પણ આ જ્યાં સુધી પ્રતિબંધો છે અને સેફટીને ધ્યાનમાં રાખીને કરીએ, પણ જયારે ખુલ્યું છે તો કોશિશ કરવું કે પ્રભુની સન્મુખ ચોક્કસ થઈએ અને સન્મુખ જઈને બેસીએ તો અહીંયાથી આપણને ઠાકોરજી દેખાય છે, પણ સન્મુખ જઈએ તો ઠાકોરજી પણ આપણને જોઈ શકે, એમની પણ કૃપા દ્રષ્ટિ આપણા પર પડી શકે. અને એટલા માટે સાક્ષાત પોતે હવેલીમાં જઈ અને ઠાકોરજીને સન્મુખ થવું જોઈએ. તો બધા જ સંકલ્પ કરજો. પ્રભુ જો આ બધા બંધનો ખુલી જાય તો અઠવાડિયામાં એક વાર તો કમથી કમ ઠાકોરજીને સન્મુખ થઈને દંડવત જરૂર કરવા અને એમની દ્રષ્ટિમાં આવવું, એમની દ્રષ્ટિ પડવામાં, કારણ કે એમની દ્રષ્ટિમાં મંગલ છે, એમની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે, એમની દ્રષ્ટિમાં આનંદ છે. અને જયારે દ્રષ્ટિ આપણા પર કરે છે તો આપણા એ દુર્ભાગ્યો ટળી અને સૌભાગ્યમાં ફેરવાઈ જતા હોય છે. તો સન્મુખતા જરૂર રાખજો. એટલું જ કહી અને આજની વાતને આપણે વિરામ તરફ લઈ જઈએ અને દર્શન, સુંદર દર્શન પ્રતીક્ષા કરી રહ્યા છે ઠાકોરજી આપણી, અને આપણે બધા એનો આનંદ માણીએ. ધન્યવાદ. આજના મનોરથી પરિવારનો ફરી એકવાર આભાર માની લઈએ કે એમના થકી આ મનોરથ કરી અને આપણે સૌને આ લાભ પ્રાપ્ત થયો છે. તો એમનો ખૂબ ખૂબ આભાર. શ્રીનાથધામ હવેલી ટીમ, મીનાબેન, શીલુબેન, રિયો અને એમની સાથે આખી સજાવટ ટીમના બધા જ સભ્યો નો ફરી ખૂબ ખૂબ આભાર. દર્શન તો આપણે હમણાં કરીશું ત્યારે આપણે ખ્યાલ આવશે કે ટીમ કઈ રીતે પ્રોગ્રેસ એવરી ઝૂમ મનોરથમાં કહો કે એવરી મનોરથમાં કઈ રીતે અપડેટ પ્રોગ્રેસ કરી રહી છે. લલિતભાઈ સોઢા એ ફરી એકવાર તરત ફોન કર્યો અને એમને હા પાડી કે હા તેઓ જરૂર જોડાઈ જશે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રસન્ના અને દિલીપભાઈ, અને હજી તો આપણે કીર્તનનો લાભ લેતા રહેશું દર્શન તરફ જઈએ ત્યારે, તો એમનો પણ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આપણી આઈટી ટીમ, અને આજે તો ખાસ કરીને તપનને ઘણું સ્ટ્રેસ આવી ગયું હતું, તપને પોતાએ ઘણું હેન્ડલ કર્યું છે, અને સાથે રિયો અને શીલુબેન, અને સાથે આ પણ લઈ લો કે ઉમંગ અને સોનલ અત્યારે નૈરોબી લગ્ન પ્રસંગમાં છે, તેઓના લગ્ન પ્રસંગમાં, તો આપણા સર્વ તરફથી તેઓને ધ વેરી બેસ્ટ વિશિસ અને જલ્દીથી ફરી પાછા યુકે આવી જાય. મનોરથી બુકિંગ ટીમ કે જેઓએ પણ ઘણી મહેનત કરી છે અને જે રીતે બધું ઓર્ગેનાઇઝ કર્યું છે મનોરથી માટે, તો તે સભ્યોના આભાર. જે પહેલા આપણે વાત કરી હતી પ્રસાદ વિતરણ ટીમ કે જે હવે એક્ટિવેટ થશે આજ સાંજથી, આજ રાતથી અને કાલ પરમ દિવસ સુધી એ ઘરે ઘરે બધાને રોડનો પ્રસાદ પહોંચાડશે, તેઓનો ખૂબ ખૂબ આભાર. અને એ જ રીતે મનોરથી એડમિન ટીમ કે જે આપણું બધું ડેઇલી બેસિસ ઉપર, આવરલી બેસિસ ઉપર અપડેટ કરતા રહે છે, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. તો હવે સમય થઈ ચૂક્યો છે, આપણે દર્શન સુંદર, ખૂબ જ સુંદર અલૌકિક દર્શન તરફ જઈ રહ્યા છે.
અને દર્શન સાથે પ્રસન્ના અને દિલીપભાઈને રિક્વેસ્ટ કરીશ આપણે દોડ કીર્તનનો આનંદ લાભ પ્રાપ્ત કરાવે અને સાથે ત્યારબાદ આપણે આરતી તરફ જઈશું.